કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં. ચાલો આપણે સફરને આગળ વધારીએ. પુસ્તક શબ્દોનું સૌંદર્યમાંથી પ્રકરણ 1 3 ઇંચની જીભ ભાગ 3. સમાજ, ધર્મ અને કાયદાની રૂએ પુરુષ સ્ત્રીનો સ્વામી કહેવાય છે, પણ વાસ્તવમાં ઘણા ખરા પુરુષો સ્ત્રીના ગુલામ હોય તે રીતે વર્તતા હોય છે. એક ઘરની બહાર બોર્ડ વાંચ્યું હતું, આઈ એમ ધ ઓનર ઓફ ધીસ હાઉસ બિકોઝ માય વાઇફ હેઝ પરમિટેડ ટુ સે સો. તે જ રીતે માનવી જીભનો પણ સ્વામી હોવા છતાં મોટે ભાગે જીભની સત્તા હેઠળ તે દબાઈ જતો હોય છે. મોટા મહર્ષિઓને પણ આ જીભે સાધનાની ઊંચી અટારીએથી નીચે પછાડ્યા હોય તેવા થોકબંધ પ્રસંગો સાંભળવા મળે છે. જીભ અને સ્ત્રીની બીજી પણ એક સમાનતા જ્યોતિન્દ્ર દવેએ નોંધી છે. સ્ત્રી એ કુટુંબનો આધારસ્તંભ કહેવાય છે. મનપસંદ રસવતીઓ બનાવીને અનેક પ્રકારના સુંદર સ્વાદનો અનુભવ કરાવે છે. ઘરનું સૌથી વધુ કામ કરે છે અને છતાં ઓજલ પડદામાં કે ઘૂંટામાં રહે છે. તેમ શરીરના આરોગ્યનો અને જીવનની શાંતિનો આધારસ્તંભ ગણાતી મનપસંદ સુંદર સ્વાદનો અનુભવ કરાવતી અને મનના ભાવો તથા હૃદયની લાગણીઓને વ્યક્ત કરવાનું મહત્વનું કામ કરતી આ જીભ પણ મુખના પડદા પાછળ પૂરાઈને રહે છે. ઘરની વાતો સ્ત્રી જલ્દી બહાર પ્રગટ કરી દેતી હોય છે, તેમ જીભ પણ પેટની વાતો જલ્દી બહાર પ્રગટ કરી દેતી હોય છે. રોગનું નિદાન કરતી વખતે ડૉક્ટરો શરીરના અને પેટના ભીતરી રહસ્યો જાણવા જીભને સાધતા હોય છે. વૈવિધ્ય પ્રિયતા એ સ્ત્રીની ખાસિયત કહેવાય છે. 2000 રૂપિયાની કિંમતની ભારે એવી પણ એકની એક સાડી રોજ પહેરવાનો સ્ત્રીને નહીં ગમે. ઓછા મૂલ્યવાળી પણ જુદી સાડી વધુ ગમે છે. જીભને પણ વિવિધતા ગમે છે. શ્રીખંડપુરીનું મન ભાવન જમણ પણ રોજ આપશો તો તે નહીં સ્વીકારે. તેના વિકલ્પ તરીકે રોટલો અને દાળ આપો તો ચાલશે, પણ ચેન્જ જોઈએ. કોઈ પણ ચીજનું આબેહૂબ વર્ણન કરી આપતી જીભનું વર્ણન તો હજારો જીભથી પણ થઈ શકે તેવું નથી. આ જીભ દુર્જન જેવી છિદ્રાન્વેષી અને બાળક જેવી કુતૂહલ પ્રિય હોય છે. દાંતના ખૂણે ખૂણામાં ફરી વળીને પણ ઝીણી કરચને શોધી કાઢવાનો ઉત્સાહ જીભને વરેલો છે. સિંહ, વાઘ, કૂતરો આદિ પ્રાણીઓ શરીરનો થાક ઉતારવા જીભને મુખની બહાર લાંબી કરીને હાંફતા હોય છે. યોગાસનના શાસ્ત્રોમાં દર્શાવેલા સિંહ આસન જેવા કેટલાક આસનો કરીને જીભ દ્વારા શરીર શ્રમ ઉતારવાની આ પ્રાણીઓની જન્મજાત કલાને માનવી અપનાવતો જોવા મળે છે. કેટલાક દર્શનો એમ માને છે કે શેષનાગની 1000 જીભને કારણે આ વિશ્વ ગતિમાન છે. આમ આ દર્શનોએ સમગ્ર વિશ્વની ગતિશીલતાનો યશ જીભને આપ્યો છે. ઝેરી પ્રાણીઓની યાદમાં સાપ, વીછી વગેરેની સાથે મનુષ્યની પણ ગણના થાય છે. સર્વ અંગથી વિષમય એવા વિષ પુરુષ કે વિષકન્યાની વાતો શાસ્ત્રોમાં જોવા મળે છે. પણ સામાન્યથી વાત કરીએ તો માનવીની જીભમાં ઝેર હોય છે. રાતભર મુખમાં ધાન્ય રાખીને સવારે બહાર કાઢતા તે વિષમય બની ગયું હોય છે. સવારે ઉઠીને મુખનું થૂક લગાડવાથી દાદર કે ખરજવા જેવા ચર્મરોગો મટી જાય છે. જીભની ઉંમર માનવીની ઉંમર જેટલી જ હોય છે, પણ દાંતની ઉંમર તેના કરતાં ઓછી હોય છે અને આવરદા પણ ટૂંકી હોય છે. તેની પાછળ પણ કુદરતી રહસ્ય છુપાયેલું હોય તેવું જણાય છે. તોફાની મિજાજવાળી જીભને અંકુશમાં રાખવા માટે કુદરત દાંતની રચના કરે છે. જીભને અંકુશમાં રાખવા ગોઠવાયેલા 32 ચોકીદાર એટલે 32 દાંત પણ કુદરતની કરામત જોવા જેવી છે. નવજાત શિશુને બોલતા આવડતું નથી અને દૂધ સિવાય બીજો કોઈ તેનો ખોરાક નથી. તેથી જીભડીના બંને પ્રકારના તોફાનનો હજુ પ્રારંભ નથી થયો તો ચોકીની શું જરૂર છે? તેથી નવજાત શિશુને જીભ હોય છે પણ દાંત નથી હોતા. પછી ધીમે ધીમે બાળક બોલતા શીખે અને જીભના સ્વાદ પણ વધે ત્યારે જીભના તોફાનની શરૂઆત થઈ જાય છે. માટે હવે દાંત ફૂટવા લાગે છે. થોડા વખતમાં તો ચોકી કરનારા 32 પહેરેગીરો
બરાબર ડ્યુટી પર ગોઠવાઈ જાય છે. પણ કિશોર વય થતાં આ લૂલીના બંને પ્રકારના તોફાનો વિફરે છે. ત્યારે શૈશવના નબળા પાંગળા આ પહેરેગીરોને લૂલી ગાંઠે ખરી, એટલે દૂધિયા દાંત પડતા જાય અને તેના સ્થાને કુદરત નવા મજબૂત 32 પહેરગીરોને નિયુક્ત કરે છે. ગડપણમાં કાયા શિથિલ બનતા જીભ થોડી શાંત પડે છે, ખોરાક ઘટી જાય છે અને અશક્તિને કારણે બોલવામાં પણ શ્રમ પડે છે. અને કદાચ બોલવાની શક્તિ હોય તોય ત્યારે કોઈ સાંભળનાર નથી હોતું. તેથી જીભના તોફાન આપમેળે શમી જાય છે. માટે પહેરગીરો રાખવાની હવે કોઈ આવશ્યકતા નથી. તેથી પેલા 32 ચોકીદાર એક પછી એક નિવૃત્ત થતા જાય છે. 32 ચોકીદારો હોવા છતાં લૂલી તેમને ગાંઠે છે ક્યાં? એકવાર દાંત અને જીભ વચ્ચે ઝઘડો થયો. દાંતે કહ્યું, અમે કેટલીય વાર સુધી મહેનત કરીને કઠણ ખોરાકનો પણ સાવ ચૂરો કરી નાખીએ અને તું તો પળવારમાં તેને અંદર ઉતારી જાય છે. તે અમે નહીં ચલાવી લઈએ. આ તારા તોફાન ચાલુ રહેશે તો તને પાઠ ભણાવવો પડશે. તું એકલી છે અને અમે 32 છીએ. તું સાવ ઢીલી પોચી છે, અમે મજબૂત અને તીક્ષ્ણ છીએ. જો તું બહુ ફાળે થઈશ તો અમે ભેગા થઈને તને ચકદી નાખીશું. અને આ કઠોર ધમકીથી પણ નહીં ગભરાયેલી સમસમી ઉઠેલી જીભે તીખા સ્વરમાં કહ્યું, બહુ ડાપણ રહેવા દો. તમે 32 છો, મજબૂત છો, તીક્ષ્ણ છો, અને સામે હું એકલી અને ઢીલી પોચી છું, છતાં તમને પહોંચી વળું તેમ છું. હમણાં કોઈક પહેલવાન આગળ જઈને જરાક આડું વળું બકી આવીશ તો તમારા 32 ફૂરચા ઉડી જશે, સમજ્યા? અને ખરેખર વાત સાચી છે. ઢીલી જીભ ક્યારેક દાંતને પણ ઢીલા કરી નાખે તેવી છે. એક પણ હાડકું નહીં હોવા છતાં ભલભલાના હાડકાં ખોખરા કરી નાખવાની તાકાત તેનામાં પડી છે. The tongue is 3 inches long, yet it can kill a man 6 feet tall. ગમે તે કહો, પણ 2 હોઠ અને 32 દાંત જીભનું ઊંચું મૂલ્યાંકન રજૂ કરે છે. ચીજ જેટલી વધુ કિંમતી તેટલી તેના સંરક્ષણ માટે તકેદારી વધુ રાખવી પડે. આટલી બધી ચોકી વખતે ગુપ્ત બખોલમાં જીભને ગોઠવીને કુદરતે તેના ઊંચા મૂલ્યનો પરિચય કરાવ્યો છે. જીભના ભોજનના કાર્યક્ષેત્રનો વિચાર કરીએ તો જીભ એ પેટોબાયન્ડ કંપનીના કમિશન એજન્ટ તરીકેનો દરજ્જો ધરાવે છે. કોઈપણ કમિશન એજન્ટ માત્ર પોતાના કમિશનનું જ લક્ષ્ય રાખીને પોતાની પાર્ટી વતી ગમે તેવો માલ ખરીદે રાખે તો બજારમાં તેની શાખ ઊભી થતી નથી. પોતાની પાર્ટીને કેમ વધુ ફાયદો થાય તેનું મુખ્ય લક્ષ્ય રાખવું તે કમિશન એજન્ટની ખાનદાની છે. એક કમિશન એજન્ટ તરીકે જીભ મોટે ભાગે આ ખાનદાની ચૂકી જતી હોય છે. પોતાને અન્નની આયાતનું કાર્ય જેના વતી કરવાનું છે તે પેટના ફાયદાનું લક્ષ્ય મોટે ભાગે જીભ ચૂકી જતી હોય છે. માત્ર પોતાના કમિશનના લોભથી એજન્ટ સડેલો કે નકામો માલ પણ ખરીદે રાખે અથવા પાર્ટીની આવશ્યકતા કે કેપેસિટી કરતાં પણ વધુ માલ ખરીદે રાખે તેવા માત્ર પોતાના લાભની આકાંક્ષાવાળા એજન્ટ જેવી આ જીભ છે. પેટ બગડી જાય કે અનેક પ્રકારના રોગો થાય તેવી પણ વાનગીઓ માત્ર પોતાના સ્વાદરૂપ કમિશનના લોભથી જીભ આરોગતી હોય છે. અને મનપસંદ વાનગી આવી જાય ત્યારે પેટની ક્ષમતાનો વિચાર કર્યા વગર વાનગીનો ઉપાડ જીભ કરી લે છે. એજન્ટે કરી દીધેલા માલના વધારે પડતા ભરાવાને કારણે ઘણીવાર પાર્ટીનો બેંકમાં ઓવરડ્રાફ્ટનો આંકડો ઘણો વધી જતો હોય છે, તો ક્યારેક નાદાર તરીકે જાહેર થવું પડે છે. તે જ રીતે પેટનો ઓવરફ્લો ઘણીવાર છેક ગળા સુધી પહોંચી જાય છે અને ક્યારેક અક્રાંતિયા તરીકે જાતને જાહેર કરી દેવી પડે છે. આવા અનેક કડવા અનુભવો છતાં પેટને એજન્ટ તરીકે જીભને જ રોકવી પડે છે, કારણ કે જીભની આ ક્ષેત્રમાં મોનોપોલી છે. ઘણા નાના છોકરાઓ વિચિત્ર હોય છે. તેને સારા કપડાં પહેરાવો તો થોડી વારમાં જ બગાડી નાખે. નવા રમકડાં આપો તો થોડી વારમાં જ તોડી નાખે. સુંદર ચિત્ર જોવા આપો તો તુરંત જ ફાડી નાખે. આવા બાળકને કેવા કપડાં, રમકડાં કે વસ્તુ અપાવીએ તે તેના માતા પિતા સમજી જતા હોય છે. ગમે તેવી સારી વાનગી
જીભ પર મૂકતાની સાથે જ જીભ તેને વિકૃત કરી નાખે છે. આવી જીભને કેવી વાનગી આપવી જોઈએ તેની સમજણ બહુ ઓછા પાસે હોય છે. કોમી હુલ્લડો કે નવનિર્માણ આદિના તોફાનો માટે અમદાવાદ વિશ્વ પ્રસિદ્ધ છે. વર્ષે દહાડે એકાદ નાનું મોટું હુલ્લડ અમદાવાદના આંગણે ખેલાયેલું સાંભળવા મળે જ. મોટે ભાગે આ તોફાનનો આ પ્રારંભ ખાડિયા કે જમાલપુર વિસ્તારમાંથી થાય છે. ખાડિયામાં થયેલું નાનું અમથું છમકલું થોડા કલાકોમાં તો આખા અમદાવાદમાં વ્યાપી જાય. શરીરમાં રહેલી જીભ પણ અમદાવાદના ખાડિયા જેવી છે. કોઈપણ જાતના તોફાનોનો પ્રારંભ મોટે ભાગે જીભથી જ થતો હોય છે અને જીભના તોફાનનો ચેપ અન્ય ઇન્દ્રિયોને પણ લાગી જાય છે. ખાડિયા શાંત તો આખું અમદાવાદ શાંત. જેમ જીભ શાંત તો સર્વ ઇન્દ્રિયો શાંત. એટલે તો મહર્ષિઓએ કહ્યું છે, રસે જીતે જીતમ સર્વમ. જેણે રસને જીતી લીધો એણે બધું જ જીતી લીધું. તાલ વૃક્ષનું મર્મસ્થાન મસળી નાખવાથી આખું વૃક્ષ સુકાઈને ખલાસ થઈ જાય છે. જીભ આવું એક મર્મસ્થાન છે. જેને જીતી લેવામાં આવે તો બીજી ઇન્દ્રિયો અને દુર્જેય મન પણ આપોઆપ જીતાઈ જાય છે. જીભને વશમાં રાખવાનું કામ મોટા મદોન્મત્ત હાથીને નિયંત્રણ કરવા કરતાં પણ વધારે કઠિન છે, છતાં અત્યંત આવશ્યક છે. અન્ય ઇન્દ્રિયોનો દુરુપયોગ તો માત્ર તે વ્યક્તિને જ નુકસાન કરે છે, જ્યારે જીભના દુરુપયોગનું નુકસાન તો પોતાને પણ ઘણું અને બીજાને પણ ઘણું. એકની અનિયંત્રિત જીભ અનેકોના સુખ, શાંતિ અને આનંદથી ભર્યા જીવન ઉપવનમાં આગ ચાપી દેવા સમર્થ છે. અને એક વ્યક્તિની મધુર સુનિયંત્રિત જીભ અનેકોના અશાંતિના કાદવથી ખદબદતા જીવન ક્યારામાં પણ પ્રસન્નતાનું મધમત્તું પોયણું ખીલવી દે છે. મન કૂવો છે અને વાણી હવાડો છે. જેવું કૂવામાં હોય તેવું હવાડામાં આવે. તેથી આપણા શબ્દોમાં આપણા મનની વિચારધારાનું પ્રતિબિંબ પડે છે. આ વાત જેમ સાચી છે તેમ એ પણ સમજી રાખવું જોઈએ કે આપણા મુખમાંથી નીકળેલા વચનના આધારે બીજાનું મન પણ તેવું ઘડાતું હોય છે. મનના સદવિચારો કે દુષ્ટ વિચારો ચેપ ફેલાવતા વાયરસ જેવા છે જીભમાંથી નીકળતા વચનો. મનના દુષ્ટ વિચારો વાણી દ્વારા વ્યક્ત નથી થતા ત્યાં સુધી તે એક વ્યક્તિને જ નુકસાન કરશે, પણ વ્યક્ત થઈ ગયા પછી અનેકોને નુકસાનીની ઝાપટમાં લેશે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેનું કારણ શું હશે? આંખની બાબતમાં તો બિલાડી માણસને આબાદ હરાવી દે તેમ છે. નાક તો માણસ કરતાં કીડીનું વધુ તીક્ષ્ણ હોય છે. કૂતરો પણ ચપ્પલ આદિ સૂંઘીને ચોરનું પગેરું પકડી પડતો હોય છે. માનવીના હાથ કરતાં ગોરીલાના હાથ વધુ ચપળ અને તાકાતવાળા હોય છે. પગની વાત કરીએ તો હાથીના પગ આગળ માનવ પગ સાવ વામણા છે. વાળ રીંછને ઘણા છે અને દાંત અને નખ વાઘ સિંહના તીક્ષ્ણ છે. કાન હાથીના ઘણા મોટા છે અને હરણના કાન ઘણા શબ્દને બહુ દૂરથી પકડી શકે છે. આમ લગભગ બધા અંગોની બાબતમાં કોઈને કોઈ પ્રાણી માનવીને માત કરી જાય છે. હવે બાકી રહી બુદ્ધિ અને જીભની વાત. આ બે બાબતમાં માનવી પશુ કરતાં ચડિયાતો છે. મનુષ્યની શ્રેષ્ઠતા પુરવાર કરવામાં જીભનો બહુ મોટો ફાળો છે. મનના તરંગો, હૃદયના ભાવો કે દિલની લાગણીઓને વ્યક્ત કરી આપવાનું સૌભાગ્ય માત્ર માનવ જીભને જ વરેલું છે. સર્વ પ્રાણીઓમાં પોતાને શ્રેષ્ઠ ગણવામાં મહત્વનો ભાગ ભજવનાર જીભનું માનવી પર મોટું ઋણ છે. ગાય, ભેંસ, ઘોડા અવાજ કરી શકે છે, પણ પોતાના વિચારો, લાગણીઓ અને ભાવોને જીભથી વ્યક્ત કરવા બિલકુલ અસમર્થ છે. કકડીને ભૂખ લાગી હોય કે તૃષાથી તાળવું સુકાતું હોય તે બિચારા ભોજન કે પાણીની માંગણી વાણી દ્વારા જરાય ન કરી શકે. કોઈ વગર વાકે પીઠ ઉપર ચાબુકના ફટકા મારે તોય વાણીથી તેનો જરાય પ્રતિકાર ન કરી શકે કે કોઈને ફરિયાદ પણ ન કરી શકે. કેટલાક મનુષ્યો પણ બિચારા જન્મથી મૂંગા અને બોબડા હોય છે. તેમના હૃદયમાં ઘણી લાગણીઓ ઉમટે, મન ઘણાય વિચાર કરે કે શરીરમાં કંઈક વેદના હોય છતાં તેમાંનું કંઈ જ તેઓ વ્યક્ત ન કરી શકે.
આ મૂંગા પ્રાણીઓ અને મનુષ્યોની કરુણ અને લાચાર અવસ્થાનો વિચાર કરીએ તો આપણને પ્રતીત થશે કે આપણને પ્રાપ્ત થયેલી વચન લબ્ધિ કેટલી બધી મૂલ્યવાન છે. પક્ષીઓ પાસે ઉડ્ડયન લબ્ધિ છે, મનુષ્ય પાસે નથી. છતાં વિમાન અને રોકેટની શોધ કરીને મનુષ્ય ઉડ્ડયન લબ્ધિનો સ્વામી બન્યો છે. માછલી દિવસ રાત પાણીમાં તરી શકે છે તેવી તરણ લબ્ધિ માનવી પાસે ક્યાં છે? છતાં સ્ટીમર અને સબમરીનની રચના કરીને માનવી માછલીની જેમ પાણીમાં દિવસો સુધી તરતો થયો છે. આમ પશુ પક્ષીઓની વિશિષ્ટ શક્તિઓ પોતાની વિશિષ્ટ બુદ્ધિ શક્તિ દ્વારા માનવી પ્રાપ્ત કરી શક્યો છે. પણ પશુઓ અને પક્ષીઓ પાસે એવી કોઈ સૂઝ નથી કે માનવીને પ્રાપ્ત થયેલી અણમોલ વચન લબ્ધિને તેઓ કોઈ પણ રીતે પ્રાપ્ત કરી શકે. આમ વિશિષ્ટ વચન લબ્ધિ પ્રત્યે માનવીની ઇજારાશાહી છે. તો મિત્રો, આજે આટલું જ. જીભના બીજા નવા પ્રસંગો સાંભળવા માટે મળીએ આવતા પ્રકરણમાં.